जय माताजी, जय जोहार, जय आदिवासी, राम राम मित्रों। અને અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો। તો હાલ એટલે કે સવારની અંદર સવારમાં આજે થોડાક એમ વાદળ એમ વરસાદના જેવા નજર આવે અને અત્યારે અમારે જીરામાં દવા મારવાની છે, પણ હવે સાલું વાદળ એમ તો વરસાદ થાય નહીં કહેવાય। 5 તારીખની આગાહી છે, એનું કોઈ નક્કી નહીં કહેવાય, થઈ પણ જાય અને ન પણ થાય। તો મિત્રો એવામાં આપણે થોડીક ઓછા પંપની દવા બનાવી નાખીએ, પછી જેમ ખૂટે એમ બનાવું પાછા। તો જીરાની અંદર થોડાક કાળિયાની અસર છે, એનો પહેલો રાઉન્ડ માર્યો, પણ બીજો રાઉન્ડ આજે મારવાનો છે। તો હાલ આપણે દવા બનાવી છે અને પછી છંટકાવ કરી નાખીએ। પણ સાલુકાનું માંડમાં જીરુની ખેતી માંડ કરી અને વાતાવરણ હરકું રહેતું નહીં, વાતાવરણનું સેટિંગ નહીં હરકું આવતું, એટલે જીરામાં થોડુંક એમ કેવડાવે એવું લાગે। પણ હવે વાંધો નહીં આવે, હવે જીરા પણ ઝાઝો દાડા રહે એમ નથી, ભૂર મારેલી જેવું લાગે ને, એટલે ઘણા તો 15-20 દાડા જાય એવી પોઝિશન છે। અને મિત્રો जो बादल सब बंद गए हैं, बारिश आने वाली है ऐसा संकेत हो रहा है हम लोग को। तो એવું લાગે એમ કે વરસાદનું વાતાવરણ જેવું લાગે, પણ હવે ભગવાન જાણે, કદાચ જો આવી જાય તો આવી જાય, ન આવે તો ન આવે। પણ 5 તારીખની આગાહી છે એટલે કંઈ નક્કી નહીં કહેવાય। તો મિત્રો કાળિયામાં બીજો રાઉન્ડ આનો કરીએ અમે, આ દવાનો। હવે મિત્રો મને આપણને ખબર નહીં પડે, પહેલાં મારી પણ અસર બો લખે, અસર બો આ કંઈક છે કંપની। તો આના 15 પંપ કરવાના, 15 પંપની એટલે ઘાટી દવા આવે। તો એવું કંઈક આજે જુગાડ કરીએ, થોડોક એમ અસર ઓછી લાગે, એટલે જો નિયંત્રણ આવી જાય તો સારું છે, તો આપણા ભાગ છે। બાકી મેં તો કાળિયું બહુ ડેન્જર વસ્તુ આવે, કારણ કે કેવડાવે વધારે, ફૂમકાની અંદર આવી જાય ને કાળિયું, એટલે માન નહીં લેવાનું કે પૂરું થઈ ગયું, દવાથી નિયંત્રણ ન આવે, પછી કંઈ કામ જ નહીં કરે તો શું કરવાનું, પંપ ઉચકીને થાકી જાય અને લાસ્ટમાં પાછું આ કાળિયાની અસર બતાડે, એટલે એવું છે મિત્રો। તો આ થોડુંક આગળનું જીરું છે, તો આ થઈ ગયું, આ છોડ દેખાય ને પૂરા એ તો હવે થવા લાગ્યું કે આ ઝાઝા દિવસ ના રહે, કારણ કે 10-15 દાડામાં થઈ જાય। જોઈ લો, આવા ફૂમકા થઈ ગયા આવા, એટલે આ થોડુંક એમ ભૂર મારે, પછી જમીન પર મળે થાય કહેવાય। બાકી આ બધું દાણા સુકાવા લાગ્યા ધીમે ધીમે, એટલે 15 દાડાની અંદર થઈ જાય એમ, 15 દાડા કે 20 દાડામાં થઈ જાય ઉપડવાનું। એટલે જીરા હવે તો આવા ટકવાના, હવે સાજા નહીં ટકે। તો આવશે અમારે કંઈક બાદલ, વરસાદનું જેવું વાતાવરણ છે આજે મિત્રો, અને એમાં પાછો આપણે રાઉન્ડ કરવાનો છે। અને આ જીરું થોડાક ચરિયા છે ને વાહેથી વાવેલું છે, તો પાછળથી વાવેલું એવું છે મિત્રો। તો દવા છે આપણે 30 પંપની આસપાસની દવા છે, અને જો આજે તો પૂરી કરી નાખવાની છે, વહેલા ચાલુ કરી એટલે। તો આપણું બધું સામગ્રી બધી પડી જ છે ટાંકી ઉપર,
હવે પાણી ભરીને ચાલુ જ કરવાનું છે, બિલકુલ તૈયાર છે. અને દવા પણ બનાવી નાખી આપણે. દવા દૂધ જેવી લાગે ને, એકદમ દૂધ જેવી મસ્તીની દવા બનાવીને તૈયાર કરી નાખીએ. હવે ચાલુ કરી નાખીએ, કારણ કે પછી વરસાદનું કોઈ નક્કી નહીં કહેવાય. તો મિત્રો, સમય હવે ન બગાડતા અને દવા ચાલુ કરી નાખીએ, કારણ કે પછી દવા છાંટતા છાંટતા આખો દિવસ થઈ જાય. અને ખાસ કે મિત્રો, અમારી ચેનલની અંદર નવા મિત્રો હોય ને, તો એને અમારી ચેનલ વિઝિટ જરૂરથી કરી લેજો અને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો બને ત્યાં સુધી. કારણ કે આ બાજુ એટલે કે આ હળવદ લાઈનની અંદર આપણે વાડીમાં કામ કરીએ, વાડી રાખેલી છે. તો આ બધી પ્રોસેસ આપણે બતાવીએ. કહેવાનો મતલબ આ બાજુનું કામકાજ આ બધું શેર કરીએ મિત્રોની સામે, કે આ બાજુનું કામ અને એ બધું કેવી રીતના હોય એમ. તો આવશે મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.